હેલો. હાજીભાઈ બોલો. હેલો. હા બોલો. ઉનાભાઈ ગઢવી બોલું ભાઈ. બોલો ને ગઢવીભાઈ. એટલે આ તે દલિત સમાજ નો બધો ભાઈ ટેકો ઉઠાવ્યો જોઈએ. હા હે હા તને કોને ઉઠાવવા કીધું? મને કોઈ કીધું નથી, મેં ઉઠાવી લીધો. તો તું લોકોને જવાબ આપે છે કે ભાઈ આમ છે ને તેમ છે ને, તો તું બધાને આવા જવાબ આપે છે તો તે એવી કઈ જવાબદારી તને કોઈ આપી છે? મેં મારી રીતે લઈ લીધી, મને કોઈ આપી જ નથી. તે તારી રીતે લઈ લીધી તો બીજા બધા લે છે, તારા શું વાંધો છે? કોક આમ મને કરે ક્યાં કામ વાંધો કરે, તું બધાને વાંધા ઉઠાવે છે તો તું પેલા તારા પગમ છે એ જો ને. અરે હું મારું જોઈ લે, તને શું તકલીફ છે બોલ ને. હે વસંતિયા, ઘરની બહાર નીકળે છે ખરો તું? હું બહાર રખડતો જો. કે ખાલી ઘરમાં બેઠો બેઠો જ આ બધા ધંધા કરે? હું બહાર જ રખડતો હોઉં, તારી જેમ નથી બોલ. તકલીફ હું તને? હે તને તકલીફ ઓછી બોલ. મને તકલીફ કઈ નથી, પણ તને આવી તકલીફ પડી ના જાય એમ. હા તો પણ તો ખીલ્યું મારી દેવી છે મારવી હોય ને. ખીલી મારી જેવા નહીં, પણ ઘરથી બહાર નીકળવું શું નથી નીકળતો વસંત? તારી જેવા રોજ કેટલાય ફોન કર્યા રાખે છે, એમ કઈ મને ફેર પડતો નથી. હું ઘરની બહાર જ રખડતો. તું ઘરમાં બેઠો બેઠો જ આ ધંધા કર્યા કરે હા છે. પણ હું ગમે ત્યાં રખડતો, તારે હાઈલું જવું તને તારે આવવું હોય તો. બરાબર. આલ્યું ઉપર તું કાંઈ તો કોઈને કાંઈ વસ્તુ કહેતો નથી ભાઈ. લોકેશન તો આપતો નથી તું. હા પણ અમરેલી આવી છે ને એટલે લોકેશન અમરેલી અમરેલી એવડું મોટું કઈ છે ને. ઘરનું એડ્રેસ તો બોલ. અમરેલી આ છેડે થી ઓલા છેડે 5 કિલોમીટર માં છે. તું ગમે ત્યાં આવીને ઉભો રહીને મને ફોન કરી દે, ગમે હું આવી જાય. તું તારા ઘરનું એડ્રેસ બોલ, ક્યાં આવું છે મારે? ચિત્તલ રોડે આવી જજે. તારું ઘરનું પૂરું એડ્રેસ બોલ. હા ઘરે ચિત્તલ રોડે આવ્યું ને, ચિત્તલ રોડ અંધશાળા જોઈ ને, અંધશાળા આવીને મને ફોન કરજે એટલે તને મારું ઘર દેખાય જાય. મતલબ નથી, તારા ઘરે જ આવું છે. હા પણ અંધશાળા આવી જજે. તારા ઘરે રૂબરૂ જ મળું છે મને. હા આવી જજે. એવું નહીં, તારા ઘરનું એડ્રેસ બોલ ને. હા પણ તને કહું છું ચિત્તલ રોડ અંધશાળાએ ફોન કરજે આવીને. આ ચિત્તલ રોડે નહીં, તારું ઘરનું પૂરેપૂરું એડ્રેસ બોલ. પણ તારે આવું તારા તેવડ જ ને સુધી આવ્યું. મારા તેવડ છે એટલે તને પૂછું. બરાબર. હા તો વાંધો નહીં, આવીને કેજે મને. આવીને કેજે એવું નહીં, તું એડ્રેસ બોલી જા. તને કહું તો શું ચિત્તલ રોડે આવીને ફોન કરજે. હવે ચિત્તલ રોડે આવીને કોઈ મતલબ નથી, તું તારા ઘરનું એડ્રેસ બોલી જા. ચિત્તલ રોડ એટલે તું કોકને પૂછી લેજે કે ચિત્તલ રોડ એટલે ક્યાં કોનું ઘર છે ને શું છે. એવું નહીં, પૂરું કઈ કયા એરિયામાં રહું છું? પણ ચિત્તલ રોડ અંધશાળા તો તને કહું છું, અંધશાળા ગેટે થી મને ફોન કરે એટલે હું તને ઘરે લઈ જાય. એવું નહીં બરાબર. અને મુય તારી જેવા લુખામણ રોજ ફોન કરે. હા પણ એ તું ઘરે તું ચિત્તલ રોડ અંધશાળાએ પગ ને એટલે મારું ઘર આવી ગયું. આ તારે આ ભાર લેવાનો, તને તારા આ દલિત સમાજ નો ભાર લેવાનું તને કીધું કોને? મને કોઈ નથી કીધું, મેં લઈ લીધો. તને શું છે? તું આવી રીતના ભાર લઈને ફરું છું? હા હું ફરું છું. તને શું વાંધો? તને ગોળી પરથી ઉતાર્યો તો? અરે મને ભલે ન ઉતાર્યો હોય તો પછી તું કામ ભાઈ બધાનો ભાર લઈને ફરે છે. પણ હું ફરું છું. પેલા જવાબ કેમ આપે છે? એ હું જવાબ આપું, તને તકલીફ શું છે? પણ તું લોકોને આવી તકલીફ પૂછું છું એટલે હું તને પૂછું છું. તકલીફ શું પડી એમ? તને મેં આમંત્રણ આપ્યું તું, હું કોઈને આમંત્રણ આપું મને ફોન કરવાનો? એવું નથી, તું કોઈને નથી આપતો, પણ તને આ બધાએ કોઈ તને આમંત્રણ આપીને તને બેહાડ્યો છે કે ભાઈ તું અમારો? હું મારી રીતે બેહી ગયો છું. હું મારી રીતે બેહી ગયો છું. બરાબર. તું કેમ બા બને હે? હું શું મારા સમાજનો ભાર લઈને બેહવા માટે જ હું પેદા થયો છું. અને બરાબર હું મારા સમાજનો ભાર લઈને જ રખડી. તને ક્યાં તકલીફ છે? તું તારા સમાજનો ભાર લેવો ને તને એવું કીધું કોને કે તું ભાર લે? અને હું મારા સમાજનો ભાર લઈને જ ફરું છું. અને મને એટલે પણ મારો પ્રશ્ન છે, હું લેવાય ભરાઈ જાય ભાઈ. હા તો પણ ઉકેલી લેવાના. હા તો ભરાઈ જાય. હા પણ હા તને કહું છું કે અંશાળામાં ગેટે આવી જાય તમારે ઘરે આવી ગયો. અંશાળામાં ગેટે આવી જાય ને એટલે આવી ગયો. હા પણ હું ઈ જ કહું છું કે અંધશાળામાં ગેટે આવી જાય ને એટલે મારે ઘરે પણ હવે ભણવા તને કહું છું કે અંશાળામાં ગેટે આવી જાય એટલે આવી જાય. એવું નહીં, તું વસંત કાલ ભણવા તારી જેવા લુખા કેટલાય રોજ ફોન કરે. હલો ના લાયક